1975 મારા ફાધર શ્રીમાન મણીલાલ લીલાકર તેઓએ પોતાની ખુશીથી રાજી ખુશીથી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરેલી પોતાની એક હોબી તરીકે અને ગામના દરેક ભાઈઓને રમાડતા પ્રોત્સાહન કરતા પણ એ લેગેસી અત્યાર સુધી 2025 સુધી ચાલુ છે અને એમાં સહભાગી છોકરીઓ પણ થઈ 2023 જ્યારે મેં જોયું કે છોકરીઓ પણ રમે છે અમારા લીલાપુર ગામની જે મારું પિયર છે તો મને એવો ખ્યાલ આવ્યો કે 2025 આપણે ગોલ્ડન જ્યુબલી યર મનાવીએ, બહેનોને રમાડીએ અને બહેનોને માટે પ્રોત્સાહિત કરીએ એક આદર્શ તરીકે આપણા સમાજ માટે કે આમાંથી કોઈ પણ બહેનો આગળ વધી શકે, ઇન્ટરનેશનલ લેવલ પર રમી શકે, સ્ટેટ લેવલ પર રમી શકે, પોતાના મા બાપનું નામ રોશન કરી શકે, દેશનું નામ રોશન કરી શકે. તો એટલા ખાતર મેં અને પ્રીતિબેન મારા ખાસ દોસ્ત એમની સાથે અમે લોકોએ આખું મેગા ઇવેન્ટનું અમે લોકોએ આયોજન કર્યું. દરેક છોકરીઓનો સમાવેશ થાય છે, મીન્સ અટગામનો, પછી ખૂનનો, લીલાપુરનો, સલવાવ કરી તો અને દરેક જે છોકરીઓ રમવાને ઈચ્છુક હોય એમને અમે લોકોએ આ ટીમમાં સામેલ કરેલી. ફાઇનલ વિજેતા અમારી વલસાડ 11. હા, ને અમને ખૂબ આનંદ છે કારણ કે પહેલેથી જ ખૂબ અગ્રેસિવ હતા અને ક્રિકેટ માટે અને એ લોકો જીતી ગયા. માનવાનું છે કે મા બાપનું ઋણ આપણે કોઈ ચૂકી નથી શકતા. એ લોકોના માટે આ શ્રદ્ધાંજલિ હતી આજે, બીકોઝ એ લોકો લીલાપરમાં અંજુબેનના પેરેન્ટ્સ અને મારા પેરેન્ટ્સ એ લોકો લીલાપરમાં 50 વર્ષ પહેલા જે ક્રિકેટની શરૂઆત કરેલી એને અમે કન્ટિન્યુઅસ કરી છે અને મારા માટે વુમન્સ પાવર બહુ જરૂરી છે કે છોકરીઓ આગળ આવે સમાજમાં અને રમે કે એમના અને આજે સૌથી વધારે ક્રાઉડ હતું વુમેન્સનું એને એ મારા માટે બહુ આ હતું એપ્રિશિએશન હતું કે એ લોકો બધા આવ્યા અને લાસ્ટ સુધી રહ્યા. સો થેન્ક યુ સો મચ. અને આવતા સમયમાં મહિયાંશી સમાજની મહિલાઓ માટે આપણે શું કયા કાર્યો કરશું? બિલકુલ, અમે ક્રિકેટ ટુર્નામેન્ટ તો ચાલુ જ રાખશું. એના સિવાયના બી અગર એથ્લેટિક્સમાં કોઈને બી ઇન્ટરેસ્ટ હોય તો હું પોતે પણ એથ્લેટિક્સ હતી એટલે હું એમાં પણ એ લોકોને સપોર્ટ કરતી રહી.